મથેણ વંદામી સ્વામી સુખસાતામાં બિહારની સાતા મથ્થે વંદામી સ્વામી. હાજી, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સ્વામી મન્ના કરી લઈએ. િક્ખુતો વયાહીણમ પયાહીણમ વંદામિ નમન સામી સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ. મથેણ વંદામી સ્વામી વયાહીણમ પયાહીણમ વંદામિ નમન સામી સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પૂજવા છે. મથેણ વંદામી સ્વામી હાજી. પયાહીણમ વંદામિ નમન સામી સત્કારિમિ સમ્માનિમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પૂજવા છે. મથેણ વંદામી સ્વામી સુખસાતામાં હાજી. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોહી સર્વસાહુણં એષુ પંચ નમુક્કારો સર્વ પાપનાશનો મંગલાણં ચ સર્વેષુ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો. ચાલો આપણે હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ધારિણી આત્મ સિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગી આત્મ અનુભવ બળે આજ દીદી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી. ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી. હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મ સિદ્ધિ આત્મ સિદ્ધિ. કેટલી ગાથા થઈ? 50 સ્વામી 50. હમ 51મી થઈ ગઈ ને? ના સ્વામી 50. હાસ્યો દેહાધ્યાસી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે જેમ અસીને મેની થઈ આપણી. નહીં, આ પણ થઈ ગઈ 51મી થઈ ગઈ છતાં પણ લઉં છું. ચાલો થઈ ગઈ છે આપડી 51મી પણ.
થઈ ગઈ છે. 51 52 બંને થઈ ગઈ છે, છતાં લઈ લઈએ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ. હવે જે દ્રષ્ટિથી જોનારો છે દ્રષ્ટા છે, અને જે જાણે છે રૂપ. અત્યારે આપણે વ્યવહારમાં એમ કહીએ કે ભાઈ રંગ અને રૂપને જાણે કોણ? તો કે આંખ. હા. હા, બરાબર. એટલે હમ. દ્રષ્ટિ કે રૂપ અને રંગને જાણનારું પણ એના દ્રષ્ટાને જાણતો નથી. આંખ જાણે છે કે આત્મા? ના. દ્રષ્ટિ દ્રષ્ટાને જાણી શકતી નથી. હમ. આંખ પણ રૂપ અને રંગને જોનારાને જાણી શકતી નથી. હમ. કારણ એ જાણે છે હા. તો સ્થૂળને જાણી શકે. દ્રષ્ટિ જી. સ્થૂળ દ્રવ્યોને જાણી શકે, મૂર્તિમંત દ્રવ્યોને જાણી શકે, રૂપી દ્રવ્યોને જાણી શકે. હા, હમ. પણ હમ. દ્રષ્ટિ અને આંખ, દ્રષ્ટિ એટલે આંખ. હા. તો હા. આંખ છે એ જોનારાને જાણી નથી શકતી. હમ. સમજાય છે જી. તમને? જી સર. હમ. તો જે દ્રષ્ટા છે દ્રષ્ટિનું, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ. અને તો જે દ્રષ્ટા છે, જોનારો છે, એને દ્રષ્ટિ પણ જાણી શકતી નથી, આંખ પણ જાણી શકતી નથી, અને રૂપ રંગને જાણનારી દ્રષ્ટિ પણ એ આત્માને જાણી શકતી નથી. કારણ કે એ જાણવામાં એને રૂપી બાધા. પદાર્થોને જાણી શકશે, એ અરૂપી પદાર્થોને જાણી શકતી નથી. બરાબર. નથી. અને રૂપી હા. પદાર્થોને જાણવામાં પણ એને કેટલી બાધાઓ આવે. આવે કે ન આવે? હા. હા. દ્રષ્ટિ છે જોનારી, પણ સામે દ્રષ્ટિ. જોનારો મીન્સ વચ્ચે કાંઈ આવતું ન હોય. હા, બરાબર. દ્રષ્ટિમાં હા. બરાબર આવતું હોય, દ્રષ્ટિમાં કોઈ રોગ ન હોય. હા, આપણી આંખમાં કોઈ ચશ્માના નંબર ન હોય. છે કે નહીં? હમ. હમ. આંખમાં કોઈ ઝામર વગેરે રોગ ન હોય, તો એ જાણી શકે. તો આ જે દ્રષ્ટિ છે જોનારી રૂપ અને રંગને, એ હમ. દ્રષ્ટાને જાણી શકતી નથી. બરાબર. કારણ કે દ્રષ્ટિ છે એની મર્યાદા છે, અને ઉપરાંતમાં એને જોવા માટે પણ કેટલી બાધાઓ છે, કે નથી? છે. હા. હે, એને હા. જોવા માટે કેટલી બધી બાધાઓ આવે. આંખની આડા કોઈ પદાર્થ બીજો ના આવી ગયો, ત્યાં તમે મને જુઓ છો, હું તમને જોઉં છું, પણ આ ચોપડી આવી ગઈ, તો તમે મને જોઈ હા. શકતા નથી, હું તમને જોઈ શકતી નથી. જી સર. સમજાયું? તો હા. આપણી દ્રષ્ટિની કોઈ બાધા ન હોય. હા, જે દ્રશ્યમાન જગત છે આપણી સામે ખુલ્લું હોય, આપણી આંખ બરાબર હોય, એમાં કોઈ જાતનો રોગ ન હોય. હા, તો હમ. તમે એને જાણી શકો. ને જાણી શકો તો પણ તમે ઉપરનું જાણી શકો. એનાથી અંદર શું જાણી શકો? અત્યારે કઈ તમે નઈ. મને જાણી શકો, હું તમને જોઉં છું, તમે મને જુઓ છો, પણ મારી ભીતરમાં શું ચાલે છે તમને શું દેખાય છે? તો કે એમાં બધી બાધા છે. ના. આડું હા. શરીર છે, આડી ચામડીઓ છે, આડું કેટલું બધું છે. તો જી સર. દ્રષ્ટિને જોવાની ખૂબ મર્યાદાઓ છે, ઘણી હા. બધી બાધાઓ છે. જી. બરાબર. પણ હમ. આત્મા કેવો છે? તો કે અબાધ્ય છે, એને કોઈ પણ જાતની બાધા નથી. જી સર. અને ઇન્દ્રિયોને બાધા નડી શકે, બહારના જગતને બાધા નડી શકે, પણ હમ. જેને કોઈ બાધા નથી, જેને કોઈ અટકાવ નથી, હમ. એ જે છે જોનારો, ઈ આત્મા છે. હા. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું તું આ જ ગાથામાં, કે અબાધ્ય એટલે શું? જેને કઈ બાધ્ય નથી. જેને કોઈ બાધા ન આવે. મેં તમને કહ્યું હતું કે સમજી લો હા. કે મારી અને તમારી દ્રષ્ટિની વચ્ચે આ બાધા છે.
હા પણ આ ચોપડી આડી જવાથી મારો નાશ થયો, ના જોનારાનો નાશ થયો. ના તો તમે સામે જોવા વાળા પદાર્થ છો, જ્ઞેયનો નાશ થયો. ના બરાબર છે. હા હા, દ્રષ્ટિને ચોપડીની બાધા છે, પણ અંદર જે બેઠેલો આત્મા છે એને કોઈ બાધા છે? ના શરીર નાશ પામી ગયું, ઇન્દ્રિયો નાશ પામી ગઈ, ઇન્દ્રિયો બેકાર થઈ ગઈ, પણ અંદર બેઠેલો આત્મા છે એને કોઈ બાધા છે? એને કોઈ બાધા નહીં. મૃત્યુ પામશે તો શરીર મૃત્યુ પામશે, અહીંનું અહીં રહી જશે અને અંદરથી આત્મા નીકળી જશે. એને કોઈ મારી શક્યું, એને કોઈ બગાડી શક્યું, એમાં કોઈ રોગ લાવી શક્યું? ના તો કઈ અબાધ્ય છે. સમજાવું તમને? જી જી હા, બાકી ઇન્દ્રિયો છે એ બધામાં બાધા છે, એની મર્યાદાઓ છે. હા, એ જેટલું જાણી શકે એટલું જ જાણી શકે, બધું નથી જાણી શકતી, એના બાધાઓ છે. કારણ કે એ બધા સંયોગક્ષમ ભાવ છે અને સંયોગક્ષમ ભાવમાં બહુ જ લિમિટેશન્સ હોય, બહુ જ મર્યાદાઓ હોય. હા સ્વામી, બરાબર. સૂર્યની સામે વાદળા કીધું તું ને સ્વામી તમે? હા, આપણે ગઈ વખતે આ ગાથા થઈ ગઈ હતી કે સૂર્ય સામે વાદળા, તો વાદળા સૂર્યના તેજને નથી અટકાવી શકતી. થઈ ગઈ છે, સાચી વાત છે. કે નીચેના પદાર્થોને પણ બગાડી નથી શકતી. ખાલી વસ્તુ જ્ઞેય અને જ્ઞાતા આ બેયની વચ્ચે ખાલી એક આડસ બાધા ઊભી કરી દે. તો બાધા નડી કોને? દ્રષ્ટિને નડી કે દ્રષ્ટાને નડી? બાધા કોને નડી? દ્રષ્ટિને નડી. હા, અને એ જ દ્રષ્ટા અગર કેવડી થઈ જાય તો પછી એને કોઈ બાધા નડે? નહીં. અબાધ્ય છે, જેને કોઈ જ પ્રકારની બાધાઓ નડતી નથી. બાધાઓ આંખને નડે છે કારણ કે સંયોગક્ષમ ભાવથી મળે છે. હા, આંખ ઇન્દ્રિયો જે ચાલે છે સંયોગક્ષમ ભાવથી છે, તો એને બાધા આવી શકે. પણ જે જ્ઞાતા છે, જોનારો છે, જે દ્રષ્ટા છે, એને ક્યારેય બાધા આવતી નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય તો એવો ને એવો રે છે. તો અબાધ્ય જે તત્વ છે અંદર, જોનારું, જાણનારું, એ જીવ તત્વ છે. સમજાણ બરાબર? પછી સ્વામી આમાં લબ્ધિ નું નામ આપ્યું હતું ને, સંભિન સ્રોત લબ્ધિ. હા, સંભિન સ્રોત લબ્ધિ ની વાત કરી હતી કે ઈ આગલી ગાથામાં કીધું હતું કે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. ઇન્દ્રિયો છે તો પ્રત્યેક ઇન્દ્રિયને પોતપોતાના વિષય પૂરતું જ જ્ઞાન હોય, બીજી ઇન્દ્રિયનું જ્ઞાન ન હોય. કાનને તમે રૂપની વાત પૂછો તો કાન રૂપ ન જોઈ શકાય. આંખ બંધ રાખો અને કાનથી કોઈ અવાજ કરે તો તમે એના રૂપને જાણી શકશો? ના. તમારું જાણીતું હશે તો જાણી શકશો, પણ જાણીતું નથી, તમારી સામે આવ્યું કે આનો કલર બતાવો તો તમે આંખ બંધ રાખીને કાનથી શબ્દ સાંભળીને બતાવી શકો, અડીને બતાવી શકો? ના સ્વામી, નથી બતાવી શકાતું. એટલે છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. પ્રત્યેક ઇન્દ્રિયને પોતપોતાના વિષય પૂરતું જ જ્ઞાન હોય છે. એક ઇન્દ્રિય બીજા ઇન્દ્રિયના વિષયને જાણી શકતી નથી. પણ 5 ઇન્દ્રિયના વિષયનું લીધેલું જ્ઞાન આત્માને યાદ છે. તો એનો અર્થ એ છે કે કાને જે સાંભળ્યું, આંખે જે જોયું, નાકે જે સૂંઘ્યું, જીભે જે ચાખ્યું અને સ્પર્શેન્દ્રિય જે અડ્યું, એ બધું જ એક વ્યક્તિને યાદ છે. તો યાદ રાખનાર કોણ? આત્મા, જીવ તત્વ. જીવ. સમજાણું? કાને સાંભળી લીધું પણ પછી કાન યાદ નથી રાખતું. આંખે જોઈ લીધું પણ આંખ જોયેલું યાદ નથી રાખતી. સૌ પોતપોતાનો વિષય સામે આવ્યો તેને પકડી લે પણ પછી એને યાદ રાખતી નથી. યાદ રાખનારું અંદર કોક છે, જોનારું કોક અંદર છે કે જે 5 ઇન્દ્રિયના વિષયને યાદ રાખે છે કે નહીં?
હા સ્વામી. જી સ્વામી. હા, હા. એના ઉપરથી પણ આપણને સાબિત થાય છે કે ઇન્દ્રિય આત્મા નથી. અગર ઇન્દ્રિય આત્મા હોત તો પ્રત્યેક ઇન્દ્રિયનું જ્ઞાન દરેક ઇન્દ્રિયને થતું હોવું જોઈએ, થતું હોય. પણ એક ઇન્દ્રિયનું જ્ઞાન બીજી ઇન્દ્રિયને થતું નથી. નથી. પણ સ્વામી આ લગ્નમાં ઇન્દ્રિયો આપણે કાન માત્ર પોતાના વિષયને જ પકડે છે. હમ. સ્વામી આ લબ્ધિમાં કાનનું મશીન નો દાખલો આપ્યો હતો ને કે એક કાન આપણે હા, સાંભળીને હા એ ટેકનોલોજીની કરામત છે કે હમ. અને સંભિન્ન સ્ત્રોત લબ્ધિમાં તો દરેક અ અ, દરેક ઇન્દ્રિયો દરેક ઇન્દ્રિયનું કામ કરી શકે, પણ અત્યારે ટેકનોલોજીમાં સ્પર્શેન્દ્રિય દ્વારા જોવાય, સ્પર્શેન્દ્રિય દ્વારા સંભળાય. આ કાનનું મશીન છે એ સ્પર્શેન્દ્રિય દ્વારા શબ્દને પકડે છે. હમ. અને તો સ્પર્શેન્દ્રિય દ્વારા ઇન્દ્રિયોનું કામ આ રીતે કરતા હોય. અંધ વ્યક્તિ હોય તો એના પગના તળિયા નીચે આખી જમીન જણાયેલી મપાયેલી હોય તો એને પછી હાથ પકડવાની જરૂર નથી પડતી, એની મેળે વયો જાય. આંધળો વ્યક્તિ કોઈ દાદરો ભૂયલો હોય એવું મેં નથી સાંભળ્યું. જોયેલા જાણેલા વ્યક્તિ આંખ ખુલ્લી રાખીને દાદરા ઘણાય માપ્યા હશે, જી સ્વામી. હમ. હા. પણ કોઈ અંધ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ દાદરા ઉપરથી પૈડી હોય ને એવું બન્યું હોય એવો કોઈ દાખલો મારા યાદમાં તો નથી આવતો. હા સ્વામી. જી સ્વામી. સાચી કારણ વાત કે છે. એની સ્પર્શેન્દ્રિય એટલી સતેજ હોય. એક હમ. ઇન્દ્રિય બંધ છે તો એની સામે બીજી ઇન્દ્રિયો એનો સંયોક્ષમ એટલો જ જોરદાર વધી જાય. હમ. હમ. સમજાણું? તો હવે હા સંભિન્ન સ્વામી. સ્ત્રોત લબ્ધિના નમૂનાઓ છે. હમ. તો કાનનું કામ, આંખનું કામ આપણી ત્વચા કરે છે, પણ ત્વચા દ્વારા કરનારો કોઈક અંદર બેઠો છે એટલે થાય છે, નહીતર ન થાય. હમ. બરાબર છે? હા. હા સ્વામી. તો 52મી ગાથા પણ આપણી થઈ ગયેલી છે કે પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. પાંચે ઇન્દ્રિયના વિષયનું એકલા એક આત્માને ખબર હોય છે, પણ પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના વિષય સિવાય બીજી કોઈ જાણપણું હોતું તો નથી. નથી. 53 મિનિટ થઈ. સ્વામી 53 મિનિટ થઈ ગઈ છે. ના, 53ની હવે આવ્યા છે આપણે. 52 સુધી થઈ આપણી થઈ હતી. હા 52. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આગળ એમની શંકા હતી શિષ્યની કે અથવા ઇન્દ્રિય પ્રાણ અથવા ઇન્દ્રિય પ્રાણ છે, એ આગળ ગાથા આવી ને, હા હા. મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ, એનું સમાધાન કરે છે હમ. કે ઇન્દ્રિય પ્રાણ આને જે તમે આત્મા માનતા હતા, તો એ દેહ ન જાણે દેહને, દેહ પણ તેને જાણી શકતો નથી. કોને? તો કે આત્માને. હમ. જાણે ન ઇન્દ્રિય પ્રાણ, ઇન્દ્રિય પણ આત્માને પકડી શકતી નથી. નથી. શબ્દ દ્વારા આત્મા જણાતો નથી, રૂપ દ્વારા આત્મા જણાતો નથી, એ કોઈ આત્માને જાણી શકતા નથી. હા, અને પ્રાણ જે આપણને 10 પ્રાણ મળ્યા છે, શક્તિ મળી છે, આંખ દ્વારા જીભ દ્વારા વચન, વચન દ્વારા વચન દ્વારા વિચાર માની, હને, અને શ્વાસોશ્વાસ લેવાની. આજે આપણને પ્રાણ એટલે જે લબ્ધિઓ મળી છે, તો આ બધી લબ્ધિઓ પ્રાણ પણ આત્માને જાણી શકતો નથી. નથી. જણાય છે કયો છે? ના. ના. હા, ઉલટાનું દેહ ત્યારે જ ચાલે છે કે જો આત્માની સત્તા હોય તો. આત્માની સત્તા હોય તો દેહ પણ કઈ કરી શકતો નથી.
હા, હમ. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. દેહ એટલે કોણ? તો કે દેહ, દેહ, ઇન્દ્રિય, ઇન્દ્રિય, પ્રાણ. પ્રાણ. આ બધા કોના દ્વારા પ્રવર્તે છે? કોની સત્તા છે તો કામમાં આવે છે? તો આત્માની. કે આત્માની સત્તા છે તો આ કામમાં આવે છે. આત્મા ન હોય તો દેહ પણ કઈ કામ નથી આવતો. આત્મા ન હોય તો ઇન્દ્રિયો પણ કઈ જોઈ શકતી નથી, જાણી શકતી નથી, સાંભળી શકતી નથી, સૂંઘી શકતી નથી, ખાઈ શકતી નથી કે અડી શકતી નથી. હમ. બરાબર ને? હમ. અને પ્રાણ પણ જે ચાલે છે એ પણ આત્માનું વીર્યાત્રાય કર્મનો સંયોગક્ષમ છે એટલે પ્રાણ ચાલે છે. હમ. તો બધાની અંદર શક્તિ કોની પ્રવર્તે છે? તો કે આત્માની આત્માની. સત્તા છે. આ બધા પ્રવર્તમાન છે. પ્રવર્તમાન છે એટલે હાજર છે. હાજર છે. નહીં, પ્રવર્તમાન છે એટલે એક્ટિવ છે. હમ. હા, દેહ ચાલે છે, ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ઓળખે છે, પ્રાણ ચાલે છે, જીવન ચાલે છે. પ્રાણથી જીવન ચાલે છે આપણું. હા, જી. જીવન ચલાવવા માટે પ્રાણ જોઈએ, અને પ્રાણ ચલાવવા માટે અંદર કોણ જોઈએ? તો કે આત્મા જોઈએ. આત્મા જોઈએ. હા. હમ. સમજાણું? તો આ બધાને ચલાવનારો અંદર આત્મા છે, પણ આત્માને ચલાવનારા માટે ન દેહ કામ આવે, ન ઇન્દ્રિય કામ આવે, ન પ્રાણ કામ આવે. હવે. હમ. અંદરથી આત્મા વયો જાય તો બધા પ્રાણી વયા જાય કે ન વયા જાય? હા, જી. સ્વામી. હમ. બધા દ્રવ્ય પ્રાણ છે. હમ. દ્રવ્ય પ્રાણો બધા વયા જાય. હા ને, એટલે જ આપણે પહેલા વર્ગમાં પ્રાણાતીપાત છે. કોઈ માણસ જીવને મારી શકતો નથી. જેને જેટલા પ્રાણ મળ્યા એ પ્રાણનો અતિપાત થઈ શકે. તમે કોઈના પ્રાણને લઈ શકો પણ કોઈના જીવને ન લઈ શકો. જીવ તો અજર-અમર છે. તમે કદાચ કોઈને માર્યા તો શું માર્યું? તો કે એના પ્રાણને માર્યા. હમ. હા. પણ બરાબર. જીવ મરે? તો કે જીવ નથી મરતો. પ્રાણાતીપાત. સમજાયું? પ્રાણાતીપાત છે. સમજાણું? હા, જી. સ્વામી. તો દેહ ન જાણે દેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ. દેહ, ઇન્દ્રિય કે પ્રાણ કોઈ આત્માને જાણી શકતા નથી. ઉલટાનું પ્રાણ આત્મા. આત્માની સત્તા છે. તો દેહ, પ્રાણ અને ઇન્દ્રિય બધા પ્રવર્તમાન હોય છે, એટલે પ્રવૃત્તિમાં હોય છે, એક્ટિવ હોય છે. અગર આત્મા ન હોય, આત્માની સત્તા ન હોય તો આ ત્રણે ત્રણ કોઈ જ હાજર પ્રવર્તમાન હોતા નથી. નથી. દેહ તેને જાણતો નથી, ઇન્દ્રિયો તેને જાણતી નથી, અને શ્વાસોશ્વાસ રૂપ પ્રાણ પણ તેને જાણતો નથી. તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે. નહીં તો જળ પડે પડ્યા રહે એમ જાય. જો જી આત્મા ન હોય તો આ બધા જળની જેમ પડ્યા રહે, કોઈ કામ નું આવે, મળદું કોઈ તમને મળદું એક્ટિવનેસ દેખાય નહીં. મળદું પડ્યું હોય ને. બરાબર છે. દેહ, ઇન્દ્રિય કે પ્રાણ જ આત્મા છે એ વિકલ્પનું અયથાર્થપણું સમજાવતા કૃપાળુદેવ કહે છે કે પૂતગલમય દેહ તે આત્મા નથી. તે દેહના અંગભૂત એવી 5 ઇન્દ્રિયો પણ આત્મા નથી, તથા શ્વાસોશ્વાસ રૂપ પ્રાણ પણ આત્મા નથી, કારણ કે તે સર્વમાં જાણવાનો સ્વભાવ નથી. તે સર્વ પોતાને પણ જાણતા નથી તથા એકબીજાને પણ જાણતા નથી. તેથી જ્ઞાન ગુણ ધારક પદાર્થ આ સર્વથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે, અને આ જ્ઞાન ગુણ ધારક પદાર્થ તે આત્મા છે. વળી તે સર્વ ચૈતન્યવંત છે, સત્તાના સંયોગથી પોતાનું કાર્ય કરે છે, અને તે સત્તાનો વિયોગ થતા તેના કાર્ય અટકી જાય છે. અર્થાત દેહ, ઇન્દ્રિય તથા પ્રાણ આત્માના અસ્તિત્વ વડે જ પોતપોતાની પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યા રહે છે. તે સર્વનો સંચાલક આત્મા જ છે. મળદાને પણ દેહાદી છે, પરંતુ તેમાં સંચાલક આત્મા ન હોવાથી તે નિષ્ક્રિય બની જાય છે. માટે તે સર્વને સંચાલન કરનાર આત્મા આ ત્રણેયથી જુદો છે એમ સિદ્ધ થાય છે. સમજાઈ ગયું? આ ત્રણેયથી આત્મા અલગ છે એ સિદ્ધ થાય છે.
સમજાઈ ગયું બધાને? હા સ્વામી. હમ. સહેલી છે ગાથા, અઘરી નથી. હા. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણા, પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાન સદા. સર્વ અવસ્થાને વિશે ન્યારું સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. આત્મા છે ઈ સર્વ અવસ્થાને વિશે ન્યારો એટલે અલગ જ છે. તમે જાગ્રત અવસ્થામાં હો, તમે સ્વપ્ન અવસ્થામાં હો, કે તમે નિંદ્રા અવસ્થામાં હો, કોઈ પણ અવસ્થામાં હો, હરેક જગ્યાએ આત્માની ન્યારી ન્યારી અખાઓ તમને જોવા મળશે. પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. હરેક અવસ્થામાં, જાગૃત અવસ્થામાં એ અલગ હોય, સુપ્ત અવસ્થામાં એ અલગ હોય, સ્વપ્ન અવસ્થામાં એ અલગ હોય, બરાબર છે, બધામાં અલગ. તેમ છતાં એનું ચૈતન્ય પણ એટલે એનું જાણવા પણ હર અવસ્થામાં હોવાના કારણે એ એંધાણ સદાય ક્યાંક ને ક્યાંક તો એની નિશાની મૂકીને જ જાય છે. તમે સ્વપ્નમાં જાણતા હો છો, ભલે તમે સ્વપ્નની તમને કઈ જ ખબર ન હોય, પણ છતાં કઈક સપનું આવ્યું તું એવું તો નિશાની હોય જ કે નથી હોતી? તો સપના આવ્યું તે કોણે જોયું, કોણે યાદ રાખ્યું? ચેતન્ય. ચેતન્ય તો ચૈતન્ય છે. તમે ભલે ભર નિંદરમાં સુવો છો, પણ તેમ છતાં ભર નિંદરમાં પણ, ગાઢ નિદ્રામાં પણ કોઈક ને કોઈક ચૈતન્ય નિશાની કરે છે. સમજી લ્યો કે આપણે ગાઢ નિદ્રામાં સુતા હતા, બરાબર? અને આપણને અહીંયા કપાળ ઉપર કે હાથ ઉપર કે ક્યાંય પણ જરેરો પડ્યો, આપણને ખબર નથી. અને રાત્રે નિદ્રાની અંદર, સ્વપ્ન દશાની અંદર આપણે ખંજોડી લીધું અને નખના કારણે ત્યાં જરડો પડી ગયો, તો એ નિશાન છોડી કે નહીં? તમે તો નિદ્રામાં હતા. આ કોણે કર્યું? ચેતન્ય. ચેતન્ય ક્યારે કર્યું? નિંદ્રામાં. ત્યારે એની હયાતી છે ત્યારે. તમને તો ખબર નથી કે ક્યારે કર્યું, કેટલા વાગે કર્યું, ખબર છે તમને? ના સ્વામી. પણ છતાં શરીર ઉપર એનું નિશાન છે કે નહીં? તેનો અર્થ એ છે કે રાત્રે મચ્છર બેઠું, તેને જીવે આત્માએ ઉડાડવાનું કામ કર્યું હશે, અને ખંજોડતા ખંજોડતા એને આ લાગી ગયું હશે. કાંઈ એંધાણ થયું કે ન થયું? થાય કે ન થાય? રાત્રે સુતા છો અને એક પડખે જ વધારે સુવાઈ ગયું, સવારે ઉઠો ને તમારું આખું પડખું જકડાઈ ગયું. તમને ખબર નથી તમે એક જ પડખે સુતા છો, પણ સવારે જે જકડનનો મહેસૂસ થયો, એનો જે અહેસાસ થયો, તો તમને એની નિશાની મળે, એંધાણ મળે કે આજે ભાઈ નિંદરમાં ને નિંદરમાં એક બાજુ જ સુવાઈ ગયું લાગે છે. પછી સ્વપ્નની અંદર ઘણા લોકો નાવા કામ કરી લેતા હોય, ઘણા ઉઠીને બીજું ખાઈ લેવાના કામ કરતા હોય, જે આપણે થિયેટરની વાતો આવે છે. તો એ કઈક ને કઈક તો એંધાણ મૂકે જ છે. ગાઢ નિદ્રામાં હોય કે ગાઢ સ્વપ્નમાં હોય કે જાગ્રત અવસ્થામાં તો એના એંધાણ છે જ. જાગ્રત અવસ્થામાં તો એના એંધાણ છે. તમે અત્યારે ભણો છો, પણ અત્યારે તમને મચ્છર બેસે તો તમે ઉડાડો કે ન ઉડાડો? તમે અત્યારે ભણો છો, પણ તમને માથામાં ખંજોળ આવે તો તમે ભણતા ભણતા ખંજોળી લ્યો છો ને? તો ત્યાં ખંજોળ આવે છે, તમે તો ભણી રહ્યા છો, તમારું ધ્યાન ભણવામાં છે, પણ છતાં તમે ખંજોડી દીધું, તમને ખંજોળ આવી ગઈ, તમે ખંજોડી દીધું.
કોણે જાણ્યું અહીંયા ખંજોળ આવે છે? આત્મા ચૈતન્ય આત્મા, ચૈતન્ય તો કોઈક તો છે એટલું તો આપણને ખબર પડે ને. જી. આ બધી એની એંધાણ એની નિશાની દેખાય છે, તો એનો અર્થ એ છે કે કોક તો એવું દ્રવ્ય છે કે જે આપણી પાસે આ બધું કરાવી રહ્યું છે. હા. તે કરાવનારું કોણ છે? ચૈતન્ય તે હું. જે છે એ જીવ છે. હમ. સમજાણ બરાબર? હમ. હા. આપણે આગળ એમ કહેતા હતા કે મિથ્યા જુદો માનવું, નહીં જુદું એંધાણ. દેહ, આત્મા, ઇન્દ્રિય, દેહ, ઇન્દ્રિય, પ્રાણ એ બધાથી જુદો આત્મા માનવો, એના કોઈ એંધાણ તો દેખાતા નથી, નથી અનુભવમાં આવતો, નથી એંધાણમાં આવતો. તો અનુભવ નું કીધું કે ભાઈ એનો અબાધ્ય અનુભવ આપણને રહ્યા જ કરે છે અંદર. હા. અને બીજું વાત એની એંધાણ પણ રહે છે. કઈક ને કઈક એંધાણ તો ભલે તમે ભર નિદ્રામાં હો, ભલે તમે સ્વપ્ન અવસ્થામાં હો, પણ એની કઈક ને કઈક નિશાનીઓ તો છોડે છે. છોડે. જમીન બાળપણમાંથી યુવાનીમાં આવ્યા એ એક એંધાણ થયું ને. હા, દોઢ છે વર્ષ. જ ને, છે જ ને. હા, બાળપણમાંથી જન્મેલું બાળક કેવડું હોય, અત્યારે આપણે કેવડા છીએ. તો એની કેટલી બધી નિશાનીઓ છે તમારા આત્માને જાણવા માટેની. કાંઈ એક બે એંધાણ નથી ને. ઘણી ઘણી. બસ તો એ જ વાત છે આમાં કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. બચપનમાં, યુવાનીમાં, વૃદ્ધ અવસ્થામાં, પછી જાગતા, સ્વપ્નમાં કે ઊંઘતા, કોઈ પણ અવસ્થામાં હોય તો હર અવસ્થામાં એ અલગ 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 તમને ભાસે છે. અલગ 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 તમને એની ક્રિયાકલાપો વગેરે દેખાય છે. બરાબર. તો ઈ જે કરનારો છે એ ચૈતન્ય છે. અને કદાચ તમે સ્વપ્નમાં કે નિદ્રા અવસ્થાની અંદર કર્યું હશે તો એના એંધાણ પણ ક્યાંક ને ક્યાંક તો જીવ છોડે છે. રાખે જ છે. હા ને? તો હર અવસ્થામાં જીવ પોતપોતાના અલગ અલગ રૂપો, પોતાના કિરદારો, પોતાના પાત્રો ભજવે જ છે. હા. અને હર જગ્યાએ પાત્ર ભજવીને જીવ પોતાના જાણપણાની કોક ને કોક એંધાણ અને નિશાની તો છોડી દે છે. છોડે જ છે. એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જે થાય છે એ બધું પણ આત્માને જ સ્થિત થાય છે. તો એ પણ અલગ અલગ જે થાય છે આત્માને નહીં, દ્રવ્ય કર્મના હિસાબે ને સ્વામી. હા, પણ અંદર ચૈતન્ય બેઠો છે તો છે ને. હા, અત્યારે તમને બે શબ્દ ખરાબ કીધા તો તમને ખરાબ લાગશે ને તમે એની પ્રતિક્રિયા કરશો, તમને ક્રોધ આવશે. પણ આ જે ડેડ બોડી છે ને તમે ગમે એટલા પાટા મારો, ગમે એટલું ખરાબ કે એ શું કરશે? કઈ નહીં કરે. હા. તો તમને ક્રોધ આવવો આ પણ એંધાણ છે. તમને અહંકાર આવવો આ પણ એંધાણ છે કે અંદર કોક બેઠો છે અનુભવ કરનારો. એટલે એને તો કરતા તમે એનું રિએક્શન આપો છો. જો અંદર બેઠેલો ન હો તો તમે ના આપી શકત. નો કસાય છે ને સ્વામી. સમય એટલે અને એને તો હરેક અવસ્થામાં જીવ ન્યારો ન્યારો દેખાશે. ક્રોધમાં અલગ દેખાશે, માનમાં અલગ દેખાશે, માયામાં અલગ દેખાશે. હા, તો જીવની અલગ અલગ અવસ્થાઓ ઘણી બધી છે. એમાં તમને બધી જગ્યાએ અલગ અલગ દેખાશે. પણ જ્યાં દેખાશે ત્યાં એના એંધાણ તો તમને બતાવશે જ કે તમે જીવી રહ્યા છો, તમે ચૈતન્યવંત છો. હા, તો એ ચૈતન્ય પણ તમને પ્રગટ રૂપે દેખાશે કે નહીં દેખાશે એનું એંધાણ તમને મળ્યા વગર રહેશે કે નહીં રહે? મળશે. તમે કોઈ સૂતું હોય, તમે એને બહુ ઉઠાડો ને ઉઠે નહીં તો તરત તમને ચિંતા થઈ કે કેમ જવાબ નથી દેતો, કેમ જવાબ નથી દેતો. તો તમે હાથ પકડશો ને એના નાક આગળ હાથ રાખશો ને ચેક કરશો. હા, તો એ ત્યાં આપણને દેખાય છે તો આ પ્રગટ ચૈતન્ય છે કે નહીં? આપણે માની લીધું કે નહીં એના એંધાણ ઉપરથી? હા સ્વામી. તો કેટલા એંધાણો છે. ખાય છે, પીએ છે, બોલે છે, આ સંજ્ઞા છે, ભય સંજ્ઞા છે, મૈથુન સંજ્ઞા છે, પરિગ્રહ સંજ્ઞા છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, રાગ છે, દ્વેષ છે, બધું આપણને કરતો દેખાય છે. તો આનાથી વધારે તમને એંધાણ ક્યાં જોઈએ છે?
ના રે ના. હા, આ ચૈતન્ય પણ તો પ્રગટ છે ને. આ બધી પ્રતિક્રિયાઓ આપણને દેખાય છે, તો કરનારો કોણ? બસ વિભાવ જીવ. પણ કરનારો તો આત્મા જ છે. હમ કર્મ ઉદયમાં આવ્યા, કર્મ ઉદયમાં આવીને કઈ તમારું બગાડી નથી શકતા અગર તમે કાંઈ ન કરો તો. હમ પણ આપણે પ્રતિક્રિયા કરીએ છીએ એટલે પછી આપણને એના અલગ 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 એંધાણ મળે છે. ફળો ભોગવવા પડે છે. તો જાગ્રત અવસ્થા હોય, સ્વપ્ન અવસ્થા હોય, નિદ્રા અવસ્થા હોય કે શરીરની કોઈ પણ અવસ્થાઓ હોય, એમાં વર્તતો છતાં તે અવસ્થાથી જુદો રહ્યા કરે છે. અને તે અવસ્થા વ્યતીત થયે જેનું હોવાપણું છે અને તે અવસ્થાને જે જાણે છે એવો પ્રગટરૂપ ચૈતન્યમય છે. અવસ્થા ભલે ગમે તે હોય, એ અવસ્થામાંથી પસાર થાય, પણ અવસ્થાને જાણનારો અંદર બેઠો છે એ એની નિશાનીઓ, એના એંધાણ મૂકતો જાય છે. કે ઈ જાણી રહ્યો છે, જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે, એને પણ સુખ થાય છે, એને પણ દુઃખ થાય છે, એને પણ પ્રતિક્રિયા કરતા આવડે છે, એને પણ સામું બોલતા આવડે છે. તો જેનો સ્વભાવ પ્રગટ છે અને તેની નિશાની સદાય વર્તે છે, કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. જીવ જીવે છે એની કઈક ને કઈક નિશાની તો એ આપે જ છે. આપે કે ન આપે? આપે. આપે. ઉસસ્યેણમ, નિસસ્યેણમ, ખાસ્યેણમ, છીયેણમ, જંભાયેણમ, આ બધી શું છે? તો કે આ બધી નિશાનીઓ જ છે. લો હેલો હેલો, જી સર. સમજાણું હા સર. બધાને? હા જીવ સર. જીવે છે એની હજારો નિશાનીઓ એ પોતે આપે છે, કે પોતે જીવી રહ્યો છે, જાણી રહ્યો છે, જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે, એની અનેક નિશાનીઓ એ આપણને આપે છે. પણ આપણે એના તરફ લક્ષ નથી કરતા. આપણે વૃત્તિ પ્રવૃત્તિમાં વયા જઈએ છીએ, પણ જે જાણનારો છે, જેનામાં આ વૃત્તિઓ જાગી, એને આપણે જોતા નથી. આત્માને કયા ચિહ્ન દ્વારા દેહથી જુદો ઓળખી શકાય એ અતિ અલ્પ શબ્દો દ્વારા ચમત્કારી શૈલીમાં કૃપાળુદેવે આ ગાથામાં કહ્યું. જાગ્રત, સ્વપ્ન, નિદ્રા કે કોઈ પણ અવસ્થાઓમાં જે સદા એક રૂપે વર્તે છે, અથવા બાળ, યુવાન, વૃદ્ધ એ ત્રણેય અવસ્થાઓમાં જે સદા એક રૂપે વર્તે છે, અર્થાત દેહની વિવિધ અવસ્થાઓમાં પણ જે તેનાથી ભિન્નપણે રહી સદૈવ જાણ્યા કરે છે. આજે આપણને આપણું બચપન યાદ હોય કે ન હોય? અમુક અમુક જે ઘટનાઓ એવી ઘટી ગઈ હોય તો બચપન તો આપણા શરીર માંથી વિદાય થઈ ગયું, પણ બચપનની અમુક ઘટનાઓ આપણને યાદ છે. યાદ કોણે રાખી? આત્માએ. હને? તો આ બધી નિશાનીઓ છે, એંધાણ છે. સદૈવ જાણ્યા કરે છે એવું પ્રગટરૂપ પ્રત્યક્ષ સાક્ષાત અનુભવાતું ચૈતન્ય તત્વ તે આત્મા છે. જાણવું એવું જેનું કાયમી સ્વરૂપ છે તે આત્મ તત્વ છે. અત્યંત પ્રગટ એવું ચૈતન્યત્વ તે આત્માના હોવાપણાનું એંધાણ છે. જે જાણવાનું કામ પ્રતિક્ષણ થઈ રહ્યું છે, ઈ આત્મા એંધાણ છે. એ આત્મા છે એની નિશાની છે. સર્વ અવસ્થાઓથી જે જુદો જણાય છે અને દરેક અવસ્થામાં વીતી ગયા પછી પણ જે હોવાપણું જણાય છે, વીતી ગયા પછી પણ ઈચ્છે, કારણ કે એને યાદ છે. પ્રગટ રૂપ છે. દરેકે દરેક અવસ્થાઓને જે જાણનાર છે તે આત્મા છે. સદૈવ જાણ્યા કરવું એવો જે સ્વભાવ તે આત્માને ઓળખવાની નિશાની છે. આ નિશાની સદૈવ વધતી હોવાથી, અર્થાત કોઈ પણ કાળે તે નિશાનીઓનો ભંગ થતો ન હોવાથી એ ચૈતન્ય સ્વભાવ દ્વારા આત્માની પ્રતીતિ થાય છે. આમ જ્ઞાયક, આમ સદા વધતી એવી જ્ઞાયકપણા રૂપ નિશાની વડે આત્માના અસ્તિત્વની સિદ્ધિ કૃપાળુ દેવે આ ગાથામાં કરી. સમજાઈ ગયું બધાને? સ્વામી, એનો મતલબ એ થયો કે ઈ જાણનારો છે, કરનારો નથી.
હા આપણે માની લીધું છે કે હું તે આ દેહ છું એટલે આપણને એ લાગે છે એવું છે ને આના ઉપરથી તો એ જ સમજાય. હા પણ આપણે પ્રશ્ન એ છે કે શિષ્યએ શંકા કરી હતી કે દેહ આત્મા છે, ઇન્દ્રિય આત્મા છે, પ્રાણ આત્મા છે, એનાથી જુદું કોઈ એંધાણ દેખાતું નથી. હા તો આ બધાથી જુદો આત્મા છે એનું એંધાણ બતાવે છે. હા સમાધાન કરે છે. સમજાણું? ઈ એમ કહેતા હતા ને હા કે ભાઈ આ જાણે છે તો ઇન્દ્રિય જાણે છે, જીવે છે તો પ્રાણ જીવે છે, જીવાડે છે, અને હા રહીએ છે તો હા શરીર રાખે છે આપણને. એનાથી અલગ હમ આપણને કોઈ એંધાણ દેખાતું નથી. તો આપણે કહીએ ને કે ભાઈ સૂતો છે, સૂતો છે, એ જાગે છે, હા સપનામાં છે, બાળક છે, હા યુવાન છે, તો બધામાં હા અલગ અલગ જ છે ને. અલગ અલગ હા બધી અલગ અવસ્થા છે, પણ બધી અવસ્થામાં જીવ એક જ હતો. અને બધી અવસ્થાને જાણે છે, જુએ છે અને યાદ રાખે છે. તો યાદ રાખનાર કોણ? તો કે ઈ જીવની નિશાની છે. સમજાણું? હમ એક જ મિનિટ આવું હું. હા
હાજી સમજાઈ ગયું બધાને આ ગાથા? હા સ્વામી. સર્વ અવસ્થાન વિશે ન્યારો સદા જણાય. હમ? હા સ્વામી. પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. ગમે તે અવસ્થામાં જેટલી કર્મના ઉદયની અવસ્થા છે એ દરેક અવસ્થામાં તમને આત્મા જુદો જુદો જણાશે. જણાય કે ન જણાય? જણાય. અલગ અલગ ક્યારેક કઈ અવસ્થામાં છે, ક્યારેક જ્ઞાન આત્મા છે, ક્યારે ઉપયોગ આત્મા છે, ક્યારે કસાય આત્મા છે, ક્યારે યોગ છે. તો દરેકમાં આત્મા અલગ અલગ અવસ્થામાં તમને અલગ અલગ આત્મા દેખાય. અને એ અલગ અલગ અવસ્થાની અંદર અલગ અલગ રૂપ દેખાય, અલગ અલગ રૂપ દેખાય. પણ તેમ છતાં એની ચૈતન્યતાની ત્રણેયમાં એ બધી જ અવસ્થામાં જાણનારો આત્મા એક છે ને જાણી રહ્યો છે. એ નિશાની તમને જણાય કે ન જણાય? હા, મને ક્રોધ આવ્યો, ખોટું થઈ ગયું, કોણે જાણ્યું? આત્મા જીવે. તો એની નિશાની છે ને, જીવ છે એની નિશાની છે, આત્મા છે એની નિશાની છે. કોઈ કદાચ જાણનારો બેઠો છે જેને આ ડંકી રહ્યું છે, એ એની નિશાની છે ને. સમજાણું? ઓહો, આ ગાથા ઉપરથી તો તમને કેટલી નિશાનીઓ મળે કે આત્મા છે. જેટલી ઉદય અવસ્થા એટલી જીવની અલગ અલગ અવસ્થા છે. હર ઉદયમાં જીવની અલગ અલગ અવસ્થા વર્તતી હોય, પણ તેમ છતાં હર ઉદયને જાણનારું એક છે એવી નિશાનીઓ આપણને કેટલી વાર મળે. ગઈકાલે આપણો કયો ઉદય હતો? 10 વર્ષ પહેલા આપણે કયા ઉદયમાં હતા? આજે અત્યારે આપણો કયો સમય ચાલી રહ્યો છે એ ઉદય છે. તો આ બધી જ યાદો છે. આ બધી યાદો છે શું છે? તો કે અંદર બેઠેલો એક આત્મા છે જે બધું જ જાણી ગયો હતો. અલગ અલગ અવસ્થા હોવા છતાં, અલગ અલગ અનુભવ હોવા છતાં, અલગ અલગ ઉંમર હોવા છતાં, અલગ અલગ તબક્કાઓ હોવા છતાં આ બધાને જાણનારો અંદર એક બેઠો તો, અને એ બધી યાદી સમાવીને બેઠો છે, બધું યાદ રાખીને બેઠો છે. તો આ પ્રગટ રૂપ ચૈતન્યની નિશાની નહીં તો બીજું શું? સાચી વાત છે. સમજાય છે? હવે આને બીજા જુદા એંધાણની જરૂર શું છે? સ્વામી ઇન્જેક્શન મારે તો આમ થઈ જાય આપણે. સ્વામી બોલો. એક પ્રશ્ન છે. બોલો. જો આત્માનું શુદ્ધ સ્વરૂપ જો માત્ર જોવા અને જાણવાનું છે, તો આપણે ભાવ અને ઈચ્છા કોણ કરે છે? તો કોણ કરે છે? તમે જ કહો. આત્મા જ કરે છે ને, ભાવ અને ઈચ્છા પણ. હા, આત્મા બેઠો છે એટલે તો બધું કરે છે. આત્મા ન બેઠો હોત તો પણ છે એ ઉદય સાથે ભળી ગયો છે, વિભાવ કરી રહ્યો છે આત્મા, પણ કરનારો આત્મા જ છે. આત્મા ન હોય તો થાત? તો ના થાત. તો આત્મા આપણે આ સાધનામાં પછી જઈએ આગળ, કે દીક્ષા લઈને કે આગળ જેવી રીતના, તો પછી એના સ્ટેજમાં જઈએ ત્યાર પછી તમે આપણે એ બધો ભાવ અને ઈચ્છા ઓછી થઈને આપણે શુદ્ધ સ્વરૂપને પામી શકીએ, એવું ને સ્વામી? હા, એટલે જ્યારે તમને સમજાઈ જાય કે આપણી અલગ અલગ અવસ્થામાં આપણે અલગ અલગ હતા, તો કેટલી યોગ્ય હતી, કેટલી અયોગ્ય નહોતી, બધું જ્યારે તમારો વિવેક ખુલે, તમારી જ્યારે આત્મદ્રષ્ટિ ખુલે, તમારી દિવ્ય દ્રષ્ટિ ખુલે, ત્યારે તમને સમજાય કે આપણે જે કંઈ પણ ભૂતકાળમાં કર્યું અનાદિકાળથી બધું ભૂલ ભરેલું હતું. જેમ જાતિ સ્મરણ જ્ઞાન થાય તો વ્યક્તિને એમ થાય કે મેં ભૂલ કરી, આ નહોતું કરવું જોઈતું. હા, નંદ મણિયાર ને જાતિ સ્મરણ જ્ઞાન થયું તો દોડતો દોડતા ભગવાનની પાસે પહોંચ્યા અને ભગવાનના પગમાં આડોટીને રોવા માંડ્યા. ભગવાન જાણતા હતા, કેવળ જ્ઞાની હતા એટલે, પણ દુનિયા નહોતી જાણતી. તો પૂછે ને કે ભાઈ આપણે ભગવાનની અંદર આજે ભગવાનની પાસે આજે દેવ આવ્યા છે કોણ? તો
તો કે દર્દુરક દેવ છે. તો કોણ? તો કે કયો? કે તો નંદમણિયાર નો જીવ ડેટકો બન્યો હતો એની ને એની વાવની અંદર. તો આ બધું કોણ જાણ્યું? કોણ જાણનાર હતો? ભવ બદલાઈ ગયો, અવસ્થા બદલાઈ ગઈ, છતાં પણ એનો જાણનારો અંદર એક હતો કે ભાઈ મેં ભૂતકાળમાં આ ભૂલ કરી, હવે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું. તો એ નિર્ણય કરનારો, એ નિશ્ચય કરનારો કોણ છે અંદર? એને પૂછીએ ને આપણે. તો સ્વામી, આપણે મહાવીર સ્વામી ભગવાને એવો ભાવ કર્યા કે હું મારું ચાલે તો આખા જગતના જીવોને મોક્ષમાં લઈ જાઉં, તો ઈ એમનો ભાવ શુભમાં એ ગણાય ને? ખાલી કહેવા માટે હોય, કઈ ભગવાન આવું કાંઈ જ બોલે નહીં, ભગવાન આવું કાંઈ ઈચ્છે જ નહીં. આવી પણ ઈચ્છા ભગવાનને ન હોય. અચ્છા. ભગવાન નિજ સ્વભાવ સિવાય ક્યાંય ન રહે. નિજ સ્વભાવમાં રહેતા રહેતા જે એનો ભાષા યોગ નીકળે અને એમાંથી જેને તરવાના નિમિત્તો મળે ને તરી જાય તો ઠીક છે, તરે તોય ઠીક છે, ન તરે તોય ઠીક છે. ભગવાનને કોઈ જ એનાથી ન આનંદ થાય કે ન એને અફસોસ થાય. એ બધા મોહનીય કર્મના ઉદય છે. કોઈને તારી દેવાન, કોઈને ઉગારી દેવાન, કોઈને બચાવી લેવાન, આ બધા મોહનીય કર્મના છે. ભગવાન કેવડી ત્યાં પછી સર્વાનુભૂતિ ને સરસુ નક્ષત્ર ને કેમ ન બચાવ્યા? મોહ કર્મ જ ન હોય ભગવાન પાસે. અને ભવિતવ્યતાને જાણતા હોય એટલે ભગવાન મૌનપણે બેઠા રહે. સવિજીવ કરું શાસન, એ આપણે બોલે છે ને, સવિજીવ કરું શાસન રસી. સવી જીવ કરું શાસન રસી ભાવના ન હોય, પણ સભી જીવો પ્રત્યે આત્મવત ભાવ હોય. સર્વ જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય. સર્વ જીવો પ્રત્યે આત્મીય ભાવ હોય. જેમ એક માં હોય તો એને પોતાના બધા સંતાનો પ્રત્યે એને કઈ પણ દુઃખ હોય તો એને જે એના વાત્સલ્યને અસર પહોંચે, એમ જગતના જીવો દુઃખ પામતા હોય તો એમાં એને ભાવ થાય કે આ બધા જીવો દુઃખથી મુક્ત બને, શાસનને પામે, શાસનને ઓળખે. શાસન એટલે જીત શાસન નહીં, શાસન એટલે સમજનું શાસન, શ્રદ્ધાનું શાસન, ચારિત્રનું શાસન. આ શાસન છે. શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ આ શાસન છે. સ્વામી, ઉપાસના કોઈ સંઘ એવું કોઈ શાસન નથી. શાસન એટલે શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મ. તો સ્વામી, આપણે મહાવીર સ્વામી ભગવાને ગૌતમ સ્વામી ભગવાનને આનંદ શ્રાવક પાસે જવાનું કીધું, તો એમાં એમનું જે ગુરુ બન્યા હતા એમનું કોની પાસે? કર્તવ્ય આનંદ શ્રાવક કોની પાસે જવાનું કીધું? ગૌતમ સ્વામી ભગવાનને. કોની પાસે જવાનું કીધું? આનંદ શ્રાવક પાસે જવાનું કીધું ને સ્વામી? આનંદ શ્રાવક પાસે તો એને ખમાવા માટે કીધું હતું. ગોચરી તો ગૌતમ સ્વામી પોતે જ પોતાની મેળે ઉચ્ચ નીચ ઘરોમાં જતા જતા આનંદ ને ત્યાં જઈ આવ્યા. ભગવાને આનંદ ને ત્યાં જવા માટે કીધું ને. અચ્છા, ભગવાને કહ્યું નતું. ભગવાને એના અરે ગૌતમ સ્વામી એના અવધિ જ્ઞાન નું અસાત ના કરી એટલે ખમાવા માટે કીધું કે તમારે ખમાવવું જોઈએ, તમે ખોટા છો, આનંદ શ્રાવક સાચા છે. તો અસત્યની તો આલોચના કરવી જોઈએ, ખમાવવું જોઈએ, ખમત ખામણા કરવા જોઈએ. પછી સાધુ હોય કે ગ્રસ્ત હોય. જી સ્વામી, આભાર સ્વામી. સમજાણું બરાબર? હા. તો જીવ ગમે તે અવસ્થામાં, અલગ અલગ ભાવમાં, અલગ અલગ ગતિઓમાં, અલગ અલગ રૂપમાં, ગમે ત્યાં હોય, પણ જીવ બધાને જ જાણી રહ્યો છે અને જાણપણાની નિશાનીઓ અંદર પડી છે. આંખ જાણી લે છે કે નહીં તમારો દુશ્મન કોણ છે ને તમારો મિત્ર કોણ છે. કોઈકને જોઈને આપણને પ્રેમ આવે, કોઈકને જોઈને આપણને વેર આવે. કોને ઓળખવું? તો કે આંખે ઓળખો. આંખે ઓળખું કે આંખની અંદર બેઠેલો જોનારો છે એને ઓળખું કે આ મારો પૂર્વ ભાવનો વેરી છે ને પૂર્વ ભાવનો સ્નેહી છે. અંદર બેઠેલા સ્વામી, ઇન્ટ્યુશન પણ આત્માને જ થાય ને? ઇન્ટ્યુશન પણ આત્માને જ થાય ને? હા, એના સિવાય કોને થાય ગયો? દેહ ને પૂછો તે કેટલા ભૂતકાળમાં દેહ કર્યા એને ખબર ન હોય, પણ આત્માને પૂછો તો આત્મા કહેશે. કેમ કે આત્મા જાણી શકે છે એના ભૂતના ભવોને.
તો અને સ્વામી કેવળ જ્ઞાન જેની થશે તે દિવસે એને અનંતો પોતાનો ભૂતકાળ દેખાશે, નહીં દેખાય? દેખાશે. અવ્યવહાર રાશિથી માંડીને કઈ રીતે પોતાની ઉત્ક્રાંતિ થઈ ન દેખાય? સમયનું તો એ હરેક અવસ્થા વીતી ગયેલી હતી એનો અનંતો કાળ, અવ્યવહાર રાશિથી લઈને સિદ્ધ થયા ત્યાં સુધીનો. તો આખો ઈ કાળ એ જાણી શકે કે ન જાણી શકે? તો કોણે જાણ્યું? કોની પાસે આ બધી યાદગીરીઓ હતી? આત્મા પાસે. આત્માની પાસે છે ને અનંતા તો તો આ બધી નિશાનીઓ છે ને આત્માની, કે આત્મા હા. છે, અવસ્થા ભલે બદલાણી, આત્મા નથી બદલાનો. તો સ્વામી વિચાર તો મન કરે ને પણ? ના, વિચાર પણ મન ત્યારે જ કરે કે અંદર આત્મા હોય તો. ડેડ બોડી હા, વિચાર હા, કરે? ના 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 ના. બસ તો આભાર જે સ્વામી. કઈ પણ મન વિચાર કરી શકે છે ઈ મન બલ પ્રાણ છે. વચન હા. બોલી શકે છે ઈ વચન બલ પ્રાણ છે. પ્રાણનો અર્થ છે આત્મા. આત્માનો વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થયો છે, એટલે આત્માનો એ ભાવ ભયડો છે. એટલે જી સમજાયું? જી જી. આભાર સ્વામી. તમે અહીંયા આત્મા કરતા ભોગતા છે એ નિશ્ચય થઈ જાય છે. હા, આત્મા કર્મનો કરતા ભોગતા બધું છે એ અહીંયા પાક્કું થઈ જાય છે નિર્ણય. હા, આગળ આવશે જ બધું. હજી આગળ આવશે ને. હા આગળ. હા, આ તો પેલા આત્મા નિત્ય છે એની શંકા આત્મા કરે છે એની નિશાની છે, નિત્ય છે એની પણ નથી. આત્મા છે એના તમને એંધાણ બતાવે છે કે અલગ અલગ અવસ્થામાં હતા, છતાં પણ એને જાણ્યો ને કે ભાઈ મૃગા કેમાં મેઘકુમારે કે હાથીના ભવમાં પણ હું જ હતો, એના પછીના હાથીના ભવમાં પણ હું જ હતો. હા આત્મા કોણે છે. જાણ્યું? આત્મા આત્મા હા, સૂર્યાદેવને પણ જયારે જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યારે એને પણ જાણ્યું કે પૂર્વ ભાવમાં હું પરદેશી રાજા હતો, અત્યારે હું સૂર્યાદેવ છું, પછી હું દ્રઢ પ્રતિજ્ઞ થઈશ અને મહાદેવ ક્ષેત્રથી મોક્ષ જઈશ. તો આ ત્રણેય કાળની અવસ્થા અલગ 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 છે, પણ છતાં એનો જાણનારો તો એકનો એક જ છે ને. હા સ્વામી. હા તો આ બધી નિશાનીઓ છે કે નહીં? હા તો સ્વામી એટલે કે આત્મા છે અવસ્થા બદલાણી, પણ અંદર પણ હતો એકનો એક કે જેને એકનો જાણીને બધું યાદ રાખ્યું છે. ત્રણેક વાર ભાવ એક. સ્વામી એક પ્રશ્ન છે, પૂછું? હા, એક પ્રશ્ન છે, પૂછું? હા બોલો ને. આપણે કહીએ છીએ કે શરીરમાં આત્મ પ્રદેશ બધે ફેલાયેલા છે આપણા શરીરમાં. હા, આત્મ પ્રદેશ આપણા આખા શરીરમાં ફેલાયેલા છે ને. પણ હવે સમજો કે મારી કિડની ફેલ થઈ ગઈ તો ત્યાં તો આત્મ પ્રદેશ પછી ન હોય ને? હા, મારી કિડની ફેલ થઈ ગઈ છે તો ત્યાં તો પછી આત્મ પ્રદેશ ન હોય ને? કિડની ફેલ થઈ ગઈ છે એનો અર્થ છે કે કિડની નો જે બાહ્ય વર્ગ છે એ પણ એનું કાયબલ તો છે જ, કિડનીની જગ્યાએ તો છે જ. હા, પણ તો પછી એમાં આત્મ તત્વ ન હોય ને? પણ પછી આત્મ ન પ્રદેશ હોય એવું બને જ નહીં ને. ન હોય એવું બને જ નહીં, કારણ કે આજે કિડની તમારી અંદર જેટલું જોઈએ એટલા પ્રમાણમાં યુરિન પાસ નથી થઈ શકતું, જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં કચરો કાઢી શકે એટલે એની બાહ્ય સક્ષમતા નથી. પણ અંદર તમારો સ્પર્શેન્દ્રિય બલ પ્રાણ જાય છે, તમારો બીજા બલ પ્રાણો અંદર પ્રવૃત્તમાન છે, એ તો છે જ. પણ સ્વામી જયારે એનું કાર્ય જ નષ્ટ થઈ ગયું છે ક્રિયા કરવાનું, ફેલ તો થઈ ગઈ એનો અર્થ એ છે કે બાહ્ય અનુસંધાન એનું તૂટી ગયું હોય, પણ અંદરનું એનું આભ્યંતર અનુસંધાન આત્મા સાથેનું હજુ જોઈન્ટ હોય. અચ્છા, જી સ્વામી. હા ને, અને જે કઈ પણ કિડનીમાં કે જેમાં પણ ભેગો થયેલો જે મેલ છે એ કિડની બહાર કાઢવા માટે સક્ષમ નથી. એને કિડની ડાયાલિસિસ દ્વારા બહાર કઢાવે છે આ મશીનો દ્વારા. જી. પણ કિડનીમાં એ ભેગું તો થાય જ છે, કિડની એનું સ્ટોર તો કરે જ છે, એ જેમ કામ કે તો કરે હાર્ટ જ ફેલ થઈ જાય છે તો માણસ મરી જાય છે, બરાબર? પણ કિડની ફેલ થાય છે તો એમાં માણસ કઈ મરતો નથી ને, એમ એના માટે મેં તો આ પૂછ્યું. જ્યાં જીવના વધારે આત્માના પ્રદેશ હોય,
જેને માટે જીવ ચલાવવા માટે મુખ્ય જરૂરી હોય એ બંધ પડી જાય તો એ ન ચાલે, કારણ કે હાર્ટ બંધ પડે એટલે સીધા તમારા શ્વાસોશ્વાસ બલ પ્રાણ રોકાય. હા, જીવને જીવંત રાખનાર શ્વાસોશ્વાસ બલ પ્રાણ છે, જી બરાબર. એ બલ પ્રાણ જ તમારા છૂટી જાય તો તમે જીવી શકો ને. અને કિડની ફેલ થવાથી તમારા શ્વાસોશ્વાસ બલ પ્રાણ ઓછા વધતા થાય, પણ એ બંધ નથી થઈ જતા. જી આભાર સ્વામી. Thank you. ઘણું બધું અંદર કામ કરતું હોય. આપણું શરીર એટલે સમજી લે કે આખી મશીનરી છે. જી એ તો તો ખ્યાલ જ છે. મશીનરી ન ચાલવામાં ઘણી વખત મશીન અસક્ષમ હોય, ઘણી વખત મશીન કામ કરાવનાર જે કરંટ છે એ અસક્ષમ હોય. ઘણું બધું કામ કરતું હોય, ત્યાં સુધી પહોંચાડનારા તત્વો ન પહોંચતા હોય, ડેફિશિયન્સી હોય, તો ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય. ડોક્ટરો બધા અલગ અલગ નામ આપે. જી આભાર સ્વામી. એટલે ડોક્ટરો રોગને બે નામ આપે, એક બીમારી અને એક રોગ. એટલે સ્વામી હા, એટલે શરીર તમારું કિડની નબળી પડી તમારો રોગ નથી, બીમારી છે કે ભાઈ તમારું અવયવ કામ નથી કરતું. પણ તમને આજે સમજી લો ઇન્ફેક્શન થયું કે તમને કેન્સર છે કે બીજા ત્રીજા રોગો છે, તો એ તમને રોગ છે. કીટાણુજન્ય જે પણ બાહ્યથી એટેક આવતા હોય ને એ બધા રોગ કહેવાય. અને શરીરના અવયવો તમારા કામ કરતા મંદ પડે ઉંમરને કારણે, કોઈ ડેફિશિયન્સી ના કારણે, તો એ બધી બીમારી કહેવાય, રોગ ન કહેવાય. અચ્છા જી સ્વામી. ને ઇલનેસ કે ડોક્ટરો જી તો કિડની છે એ બીમારી છે, રોગ નથી. સમજ્યા? જી આપણે તો બીમારી ને રોગ જ કહીએ ને. આ તો આજે જ સમજાય કે બીમારી ને રોગ અલગ છે. અરે મને અમે આવા જ ગોટાળા કરતા હતા તો અમારા ઘરે ઘણા બધા દર્દો આવ્યા અને ડોક્ટરો સાથે વાત થાય એટલે સમજાણું કે ભાઈ બીમારી અલગ ચીજ છે ને રોગ અલગ ચીજ છે. ઇન્ફેક્શન હોય, જમ્સ હોય તો રોગ કહેવાય. અને શરીરના અવયવો ઓછા વધતા થાય, એમાં કોઈ તાકાત ઓછી વધતી થાય, તેને બીમારી ઇલનેસ કહેવાય એને. જી સ્વામી. ચાલો, બરાબર સમજાણું બધાને? જી સ્વામી. પાકું? ટાઈમ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો ને? હા સ્વામી, તો તમારું સર્વ અવસ્થાને વિશે ન્યારું સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય. હા, આ બધું ચૈતન્ય પણ પ્રગટ છે આપણી સામે. એ એંધાણ સદાય ને આ એંધાણ હંમેશા આપણી સામે છે. હા, તમે ઈ એંધાણ પકડીને પણ આત્માને ગોતવા જાઓ ને તોય મળી જાય. તમે ખાલી ભાઈ આ મને અવાજ આવ્યો મેં સાંભળ્યું તો સાંભળનારો કોણ 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 ગોતતા જાવ તો આત્મા સુધી પહોંચી જવાય. સાચી વાત છે સ્વામી. સમજાણું? તો આપણે મૂળ ચૈતન્યને પકડીને જવાની કોશિશ કરો તો આત્મા હમણાં જ પકડમાં આવી જાય. પણ આપણે તો ખાલી બાહ્ય અવાજ આવ્યો તો આવ્યો, સાંભળી લીધો, કરવાનું છે કે નથી કરવાનું, નથી કરવાનું તો આખા ડકાણ. હા સાચી વાત છે. સમજ્યા? એટલે ક્રિયાથી ઊંડા આપણે જતા જ નથી. હા સ્વામી. બહુ તો આપણને ગુસ્સો આવ્યો, બહુ તો આપણને રાગ દ્વેષ થયા, બહુ તો આપણે પ્રતિક્રિયાઓ આપીએ, એનાથી વધારે કશું જ આપણે જતા નથી. પણ પ્રતિક્રિયા કર્યા પછી પણ આપણો આત્મા આલોચના નિંદા કરતા વિચારતો નથી કે મને આવ્યું ક્યાંથી, આ શું કામ આવ્યું, કેવી રીતે આવ્યું. એ વિચાર કરે ને, એ હું આપો જાગે ને અંદર, તો તરત જ આત્માની લિંક અંદરથી પકડાય. જી સ્વામી. ચાલો ભલે, આજે આટલું બસ. સ્વામી વિહારની સાતા હશે આપને આપનો ખૂબ ખૂબ આભાર. અને સ્વામી હજી એક પ્રશ્ન છે, પૂછું? બોલો ને બાપા. આપણે જે મૂળપાઠ પાઠશાળા લઈએ છીએ, 9 વાગે મને ફાવતું નથી, ત્યારે મારી રોજની અપોઇન્ટમેન્ટ ડોક્ટરની સાથે વાત કરવાનું હોય છે ને, તો મને એક વખત પૂછીશું ને રવિવારે કે ક્યારેક પૂરું મને લખાવી, એટલે એમાં જે ભૂલચૂક હોય એ કરાવી દો તો પછી હું મારી મેં પાકું કરતી થાઉં.
ભલે કરી દઈશું. હમણાં તો મારી રાતની પાઠશાળા પણ બંધ છે, કેમ કે વિહારનો અને અ, ક્ષેત્રો જવા આવવાનું પ્લસ રાતની ઠંડી વગેરેના પ્રસંગો, એટલે થોડુંક હમણાં મારો જ્યારે પ્રમાદ થઈ હવે જાય છે રાતના પાઠમાં. હા ભલે, વાંધો નહીં સ્વામી, જ્યારે મળે ત્યારે મને કહેજો. હા પણ હવે થોડા વખતમાં જરાક થોડાક પણ સ્થિર થશું ને એટલે રાતનો ક્લાસ પાઠનો બધાનું કહેવાનું છે કે રાતનો પાઠ કેમ બંધ કર્યો છે, પણ થોડીક મારી પોતાની પણ અસ્વસ્થતા હતી એટલે હું થોડીક બેદરકાર થઈ ગઈ હતી. જી જી સ્વામી. સ્વામી. સ્વામીનો સીધી લખાણ જોઈ છે, સંવાદ કેસી સ્વામી ને કેસી સ્વામીનું આપણો આ પ્રશ્ન જેવો આત્માના સિદ્ધિનો કૃપાળુ દેવનો પૂરો થશે એટલે તરત જ આપણે, તમે એકવાર કૃપાળુ દેવની દ્રષ્ટિ આપણે શરૂ કરી છે ને હમ. એટલે મેં કીધું એ લઈ લઈએ. પછી આપણે આત્મસિદ્ધિમાં રાજપ્રશ્નીય સૂત્ર કેસી સ્વામીનું અને પરદેશી રાજાના સંવાદથી આપણે એને બરાબર પાછું પાકું કરી લેશું. અને જી પણ એક સ્વામી વખત આ કૃપાળુ લિંક ચાલી છે તો મને પેલું હા. વચ્ચે ન લઈ એટલે નથી લેતી. જી સ્વામી. અને સ્વામી કૃપાળુ દેવે આ તત્વ સૂત્ર સાથે જ એકદમ એમ કે તત્વ સૂત્ર અને આત્મસિદ્ધિ બે સેમ છે, એક સરખી જ છે. સાચી વાત છે. મહાપુરુષોની મૂળભૂત વાતો હંમેશા તમને બધેથી એક જ જણાવશે. આગમ એવા જ લાગે હા. બધા. તો કૃપાળુ એ દેવનું આપણે કેવું. તત્વ સૂત્ર લઈ છે, ઈ જ ને સ્વામી. હા તત્વાર્થ સૂત્ર આ ક્યાંનું જાય પાણી? અચ્છા. તો આ તત્વાર્થ સૂત્ર પણ અને આત્મસિદ્ધિ પણ આખર તો છે બધું દ્રવ્યાનું યોગ જ છે. આત્મસિદ્ધિ પણ દ્રવ્યાનું યોગ છે અને તત્વાર્થ સૂત્ર પણ દ્રવ્યાનું યોગ છે. તો દ્રવ્યાનું યોગ તમને બધેથી ક્યાંક ને ક્યાંક તો મળતા દેખાશે જ. અને સાથે ત્રીજો આપણો કર્મ ગ્રંથ ચાલે છે તો એ પણ દ્રવ્યાનું યોગ ઉપર જ ચાલે છે. હા, બધું મેં એક જ લાગે. તો તમે કેટલા બધા હોશિયાર થઈ ગયા છો એ તો કયો તમે મને. તમે કરો છો સ્વામી એક જ હોશિયાર અમને. એક જ હા, અને પ્રસંગ સૂર્યગડાંક સૂત્ર ચાલે છે. સૂર્યગડાંક સૂત્ર પણ દ્રવ્યાનું યોગ છે. એટલે સ્વામી એક જ વિષય 4 રૂપે ચાલે છે. તો આપણે અત્યારે ચારેય વિષયમાં કોઈ ને કોઈ હિસાબે આપણે દ્રવ્યાનું યોગમાં જ આગળ વધી રહ્યા છીએ ને. તમે એક વિષયને એકબીજા સાથે તમે ટેલી કરતા જજો, તમને લાગશે કે બધા એકબીજાને સપોર્ટ કરે છે. જી સ્વામી, એવું જ લાગે. એટલે સ્વામી જી ઘણી વાર સ્વામી. લાગે માથા ઉપરથી વયું ગયું. તમે બધા બહુ દયાળુ ધોબી છો. હા, સાંભળીને મારા ઉપર ભાર નથી નાખતા. ના હોય સ્વામી, તમે સમજાવો છો એવું સ્વામી, અમને સમજાઈ જાય છે એટલે ભાર નથી નાખતા. સ્વામી, એક વાત બોલું? બોલો. સૂક્ષ્મ સમજાવો છો કે તમે ઓલ સબ્જેક્ટમાં પીએચડી કરી છે. અરે ના. બસ આપ બધાની જિજ્ઞાસા, ગુરુ કૃપા, શાસન કૃપા અને જેમની પણ કૃતિઓ રચાયેલી છે એમની પણ મને અપરોક્ષપણે પણ એમની કૃપા છે. તો આજે હું તમારી સામે ખોલી શકું છું, બોલી શકું છું, નહીતર મારી માટે બધા જ વિષય પહેલી વાર છે. પણ તોય તો પ્રયોગક્ષમ તો પણ છે ને આટલું સ્વામી, સરસ જ્ઞાનનો પ્રયોગક્ષમ તો છે જ ને સ્વામી. પ્રામાણિકતા છે અને નિષ્ઠા છે અને તમારા બધાનો સાથ છે. પણ સ્વામી, તમે ઘણું ઓલ સરસ સમજાવો છો. સબ્જેક્ટમાં કેટલું બધું સમજાવી શકો ભણાવવા છો. બેસતી હો ત્યારે મને એમ થાય કે આજે કઈ રીતે વિષય ખુલશે ખબર નથી. જે ખુલશે ભગવાનની કૃપા. પણ રોજે રોજ અલગ જ આવે છે ને સ્વામી, એક વસ્તુ અલગ આવે છે. એનું નામ તો હા, સ્વામી તમારા કેમ બધાની સુધરવા. જિજ્ઞાસા પણ કામ કરતી હોય. શ્રોતાનું પુણ્ય અને વડીલોની કૃપા, સુધર્મા સ્વામીની આ બધાની માટે કૃપા હોય, શાસનની કૃપા હોય. બસ આપણી પ્રામાણિકતા અને નિષ્ઠા આગળ બરકરાર છે તો ચારે બાજુથી આપણને આ બધો જ સહારો મળે. મળે છે. સાચી વાત છે સ્વામી. ચાલો ભલે હા બધાને જય સ્વામી, સુખ સાચમાં જીનેન્દ્ર. રહેજો. ખૂબ સુખ જમવા સાચમાં આજે રહેજો ઘણા સ્વામી. વખતે સાવિત્રી બેને પ્રશ્ન કર્યો છે. હમણાં ક્યાંક સુઈ ગયા હતા. જમવા એકદમ વચન સાવિત્રી બેન ને કેવા સોનલબેન. સંગીતાબેન. સંગીતાબેન, હા. જી સ્વામી.
જંબાયદમ મચ્ચામિનમ વિનખરમ ચખરમ પયહિનમ વિનયહિનમ જોગિનમ ગોસેનમ સુપ્રિદનમ દુટુપરિચિયમ અકાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ સજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમ રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુગ્ધમ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ ચિણેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યં નમો વસાયણં નમો લોય સવસાવણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પનતો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવડી પનતો ધમો લોગુત્તમા ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવડી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે છે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનું આણે અંત મોક્ષના સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધ્ય અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય, પૂજ્ય ગુરુદેવ કી જય. મૈયા કી જય. સ્વામી જય સોમવારે જિનેન્દ્ર. તમારે જો સ્વામી બધાને સ્વામી ધન્યવાદ. ઉર્મિલાબેન, હા મને એવું લાગે છે કે તત્વાત સૂત્ર આ વખતે આપણે સોમવારે સવારે લઈ લઈએ. અચ્છા મંગળવારે પાછો અમારો વિહાર છે, સવારે હા. લેવાશે નહીં, અને હા બુધવારે પણ કદાચ અનુકૂળતા ન રહે, હા હા તો પછી આ વખતે સોમવારે લઈ લઈએ તો તત્વાત સૂત્ર. હા ચાલશે. હા અને હા હા અને તો સોમવારે સવારે તત્વાત સૂત્ર માટે 7:30 હા વાગે સ્વામી. નાખી હા, દઈશું. 7:30 થી 8:30. જય સ્વામી. ભલે બધાને જય હા. જિનેન્દ્ર. હા સ્વામી મસ્ત તમારે મંદામી હા જી. તમારે જો સ્વામી આ તમારે જો બધાને જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર.